તો હેલો મિત્રો, રાધે રાધે. દેખો હું આજે મારી સવાર પડી ગઈ છે. સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં. તો જોઈ શકો છો મેં સવારે નાહી ધોઈ લીધું છે, લાલાને જગાડી દીધા છે, લાલાને ભોગ પણ લગાડી દીધો છે અને લાલાને સ્નાન કરીને લાલાને તૈયાર કરી દીધા છે. તો તમને બતાવું, દર્શન કરાવું લાલાના કે લાલા કેવા તૈયાર થયા છે. તો દેખો, રાધે રાધે. તમે લોકો પણ લાલાના દર્શન કરી લો બધા, અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા. તો જોઈ શકો છો અમે લોકો ચા પીવા બેસી ગયા છીએ અને ચા પીતા પીતા અમે જોઈ રહ્યા છીએ અનુપમા. તો દેખો મારો ભાઈ છે, અમે બધા ચા પીવા બેસીએ છીએ, સાથે સાથે નાસ્તો કરીએ છીએ. પાપડી છે, સેવ તળેલી છે. બેસી ગયા મોઢું ધોયા વગર ચા પીવા. જોઈ શકો છો હું કપડાં ધોવા બેસી ગઈ છું. ચા નાસ્તો કરીને ઘરમાં કચરા પોતું કરી નાખ્યું છે. આજ તો કચરા પોતુનો વિડીયો લેવાનો રહી ગયો, કેમ કે હજી નવી નવી છું એટલા માટે. તો જો બહુ બધા કપડાં હતા, મહેમાન ગયા, આજે કપડાં બધા બહુ બધા છે. એક તો અહીંયા અમારે પાણી આવતું નથી 4-5 દિવસથી, તો માપે માપે બધું કરે જઈએ છીએ. લોટ બાંધી દીધો છે અને શાક સમારી દીધું છે પરવરનું, માય ઓલ ટાઈમ ફેવરેટ. મને બધું જ ભાવે છે, પણ અત્યારે ભાવે પરવર ઉનાળામાં બહુ. અત્યારે પોપટ પાડ્યો છે, તો શાક વઘારી દીધું છે પરવરનું. અને હવે હું રોટલી કરવા માંડીશ. જમી લીધું છે અને ખાવા બેસી ખાઈને વાસણ કરીને અમે બેસી ગયા છે લૂડો રમવા. લોકો કે ચલો અમારા જોડે બી એક ગેમ રમો. તો હવે દેખીએ છીએ કે હું અને જીયા બે એક ટીમમાં છીએ અને વૃંદા અને મારા ભાઈ બે એક ટીમમાં છે. તો જોઈએ છીએ કે કોણ મેચ જીતે છે, બરાબર. એના પછી દેવાંશભાઈ કહે છે ઉનો રમીએ. તો પહેલાં આ જોઈ લઈએ કે આ કોણ જીતે છે. મારી અને જીયાની ટીમ જીતી ગઈ છે અને આ લોકો બે જણા અને હવે ક્લીન બોલ કરી નાખે. કેવા ક્લીન બોલ. તો દેખો હું અને મારો ભાઈ હવે સૂઈ ગયા છીએ. મેચમાં જીત્યા પછી મસ્ત કુલર ચાલુ કરીને સૂઈ ગયા છીએ બંને જણા. તો પછી ઉઠીને પાછું બોલિંગ કરવા બેસવાનું છે, એટલે અત્યારે કલાકની ઊંઘ લઈ લઈશું. તો દેખો મિત્રો, હવે હું જાગી ગઈ છું. હાલ કપડાં લાવી ઘરમાં તડકાથી. આજ તો કપડાં બહાર મૂકીને સૂઈ ગઈ, ભૂલી ગઈ કપડાં અંદર લાવવાનો. છાશ પીધી તો છાશનું ગેન ચડી ગયું. તો દેખો હવે હાલ હવે ઉઠી ગયા છીએ. હવે કોલિંગ કરવા બેસવું છે, તો હવે કોલિંગ કરી નાખશું ફટફટ. 2 દિવસથી કંઈ કોલિંગ કર્યા નથી, એ ટાર્ગેટ પૂરો નહીં થાય એટલા માટે હવે કોલિંગ કરવા બેસી જવું છે. તો જોઈ શકો છો તમે, અમે મારા લાલાની આરતી કરી નાખી છે. તો તમે બધા રાધે રાધે લખજો કોમેન્ટમાં. તો આજ તો કોલિંગ બહુ ઘણા બધા હતા, તો હમણાં કોલિંગ પત્યા છે અને તરત બેસી ગઈ છું કોલ કરવા માટે. સાઈડમાં લાલાના ભજન વાગી રહ્યા છે. તો હવે લાલાને આપણે ભોગ લગાવી દઈશું. તો લાલાને હું ભોગ લગાવી દઉં. તો મિત્રો દેખો, ખાઈ લીધું છે, ખાઈ વહીને કામ પતાવી દીધું છે, લાલાને સુવાડ દીધા છે અને હું કપડાં બદલીને હવે જઉં છું કથામાં. તો કથા સાંભળવા જઉં છું. તો આજના માટે આટલું જ. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. રાધે રાધે.